આ વિડીયો આપણી આસપાસ વેરાવળની આજુબાજુ રહેતા તમામ માટે છે કે જે લોકોને ઉજ્જૈન, ઓમકારેશ્વર અને ઇન્દોર જવું હોય અને 3 થી 4 દિવસનો સમયગાળામાં બધું પૂરું કરવું હોય તો પહેલાં તો ઘણા લોકો અત્યારે મોસ્ટ ઓફ છે એ પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને જવામાં બહુ બિલીવ કરે છે કે ભાઈ આપણે ઘરની ગાડી લઈને જવું બધે. એટલે તમારે એટલું 2000 કિલોમીટર જેટલું તો ડ્રાઇવિંગ થઈ જાય. એમાં અમુક જગ્યાએ રસ્તા બંધ હોય છે, પાર્કિંગની તકલીફ હોય છે. પછી ત્યાં જે ધાર્મિક સ્થળો હોય ત્યાં અંદર બધે જવાનું હોય, એના રસ્તા આપણને ખ્યાલ ન હોય, ઘણા ઇસ્યુ આવતા હોય. આમ ભલે ગમતું હોય ઘણા ડ્રાઇવિંગ કરવું, પણ થાક તો લાગવાનો જ છે, શારીરિક અને માનસિક. એટલે તમામ જવાબદારી આપણી ઉપર લઈ અને ફરવું એના કરતાં સરકારે એવી સરસ વ્યવસ્થા કરી છે. એસી ટ્રેન તમને મળે છે, એસી બસીસ મળે છે. અને કોઈ પણ આ 3 જે ધાર્મિક સ્થળો મેં તમને કીધું છે, ઉજ્જૈન છે કે ઓમકારેશ્વર છે કે ઇન્દોર છે, તો ત્યાં દર મિનિટે તમને કેબ મળે છે, ઓટો રિક્ષા અવેલેબલ હોય છે. એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે એસી બસીસની સુવિધા છે. બધું બહુ સારી સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટેશનની અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કે જેમાં આપણે કોઈ ચિંતા હોતી નથી. સૌનું થાય એ વહુનું થાય કહેવત પ્રમાણે. એટલે તો એમાં તો એક પહેલી તો વાત કે જો ટ્રેનમાં તમને ઈચ્છા હોય તો બેસ્ટ અહીંયાથી ઓપ્શન અવેલેબલ છે. તો સોમનાથ જબલપુર તો રોજ જાય જ છે સવારે, જે રાત્રે 2:30 વાગે તમને ઉજ્જૈન ઉતારી દે. એના સિવાયનો ઓપ્શન છે, એક બેસ્ટ ઓપ્શન છે, બેસ્ટ ટ્રેન છે, વેરાવળ ઇન્દોર મહમના એક્સપ્રેસ. એ દર બુધવારે રાતે 10:20 ઉપડે છે અને ગુરુવારે બપોરે 3 વાગે તમને ઉજ્જૈન ઉતારી દે. કોઈને માત્ર ઉજ્જૈન દર્શન કરીને તરત પાછું આવવું હોય તો એના માટે પણ આ ટ્રેન બેસ્ટ છે. તમે ઉતરી ફ્રેશ થઈ અને તરત જ તમે દર્શન કરવા જાઓ અને રાતે પાછી તમને ટ્રેન મળી જાય. ત્યાં 12 વાગે પણ છે અને એક 12:45 પણ છે. 2 ટ્રેન છે. હવે ઉજ્જૈન ગયા પછી તમે જે દિવસે દાખલા તરીકે બપોરે પહોંચો આ ટ્રેનમાં જાઓ તો બુધવાર રાતવાળી, તો તરત જ તમે હોટલ તો ઓલરેડી બુકિંગ હોય જ મોસ્ટ ઓફનું. એટલે તમે ફ્રેશ થઈ અને 4:30-5 વાગ્યા આસપાસ જો તમે બહુ પીક સિઝનમાં ના ગયા હોય, એકદમ તહેવારના સમય હોય તો વસ્તુ અલગ છે કે કદાચ દર્શન થાય ન થાય, ઘડીક ટૂંકમાં સમય લાગે, 4 કલાક ઘણી વખત ઊભવું પડે. પણ સામાન્ય દિવસો હોય કે જેમાં બહુ વેકેશનનો સમયગાળો ન હોય કે તહેવાર ન હોય તો 2 કલાકમાં આરામથી દર્શન થઈ જાય. તો તમે સાંજે 4:30-5 દર્શન કરી 7 વાગે બહાર આવી જાઓ મહાકાલેશ્વરના દર્શન કરીને. ત્યારબાદ હરસિદ્ધિ મંદિરની આરતી છે, શિપ્રા આરતી છે, આ બધું તમે ત્યાં રાત સુધીમાં કમ્પ્લીટ કરી શકો. રાતના ત્યાંની ખાણીપીણીનું માર્કેટ બહુ સરસ છે. મંદિરની બાજુમાં જ એક ગલી છે, ત્યાં બહુ સરસ બધી સુવિધા છે. અને ત્યારબાદ તમે બીજા દિવસે વહેલી સવારે, શક્ય હોય તો કાલભૈરવના દર્શન વહેલી સવારે કરવાના. અને એમના માતાજીનું એક મંદિર છે ગઢેચીમાં. આ 2 મંદિર જ ખાસ તો લેવા જેવા છે. બીજું કંઈ ત્યાં બીજા મંદિર ઘણા કહે છે બધા, પણ એવું કંઈ છે નહીં ખાસ. સાંદીપની આશ્રમની મુલાકાત કોઈ સમય હોય અને લેવી હોય તો ઠીક છે, બાકી કંઈ. ત્યારબાદ તમે જેટલું શક્ય એટલું વહેલી બીજા દિવસે સવારે આ બધું કમ્પ્લીટ કરી લ્યો. પછી ત્યાંથી રોયલ ટ્રાવેલ્સ છે, એસી બસીસ ઉપલબ્ધ છે બધી. 10:30 વાગે મળે એસી બસીસ, 10:30 પછી નથી મળતી સવારે. એટલે કદાચ કોઈ ભવિષ્યમાં ઓપ્શન અવેલેબલ હોઈ પણ શકે, પણ અમારા વખતે નથી. એટલે તો એનું બુકિંગ આગલા 2-3 દિવસ પહેલાં કરાવી લેવું, જે રીતના આપણી સમય આપણે બધું ગોઠવું હોય એ મુજબ, આયોજન મુજબ. પછી છેલ્લે નથી મળતી ટિકિટ એમાં. અને એટલે તમારે સવારે આ બધું વહેલું પતી જાય. 6:30 વાગે તો મંદિર કાલભૈરવનું ખુલી જાય છે. તમારે બધું સવારમાં 9:30 સુધીમાં તો ચા નાસ્તો સહિત દર્શન બધું પતી જાય. 10:30ની ટ્રાવેલ્સમાં તમારે બેસી જાઓ, સીધી ઓમકારેશ્વર તમને 3 વાગે પહોંચાડશે. શિયાળા સિવાયનો કોઈ પણ સમયગાળો હોય ને તમામ વાહન, તમામ હોટેલ્સ બધું એસી જ રાખવું, એટલે થાક ક્યારેય નહીં લાગે. તો તમે ત્યાં પહોંચી જાઓ પછી ઓમકારેશ્વર તમે 3 વાગે પહોંચી અને ત્યાં છે નર્મદા મૈયાની આરતી અને મમલેશ્વર મહાદેવ, આ જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરી લેવાના. કેમ કે ત્યાં છે
અમે અનુભવ કરેલો છે. અમે 4:30-5 વાગે લાઇનમાં હતા તો 8:30 વાગે વારો આવ્યો હતો. અને અમે પીક સિઝનમાં હતા પણ નહીં, સામાન્ય દિવસો હતા. એટલે પ્રિફર એવું કરવું કે ભલે વહેલું ઉઠવું પડે સવારે, પણ સવારે 4:30 વાગે આસપાસ મંદિર પાસે પહોંચી જવું અને લાઇનમાં ઊભી જવું. એટલે તમારે 2 કલાકની અંદર દર્શન થઈ જાય આરામથી. બહુ ટ્રાફિક પણ ન હોય વહેલી સવારે. ત્યારબાદ ત્યાં ઓમકારેશ્વર તમે બીજા કોઈ સ્થળ તમારે આસપાસના લેવા હોય તો ઠીક છે. ખાસ એક વસ્તુ આપણે આ બાબતમાં કહેવાની છે કે ધાર્મિક સ્થળો હોય છે ને, આપણે જે મેઇન જે મંદિર માટે જતા હોય ને, 2 જગ્યાએ જે જ્યોતિર્લિંગ છે અને આસપાસના 2-3 મંદિર એવા પ્રસિદ્ધ હોય કે જે ખરેખર દર્શન કરવાના આપણને અંદરથી પણ એટલે ઉત્સાહ હોય અને કરવા પણ જોઈએ. બાકી ત્યાં બધા કહેતા હોય કે અહીંયા જઈ આવો, અહીંયા જઈ આવો, અહીંયા એક કુદરતી સ્પોટ છે નાનકડું એવું કાંક, તો એવું બધું કંઈ ખાસ હોતું નથી. અને પછી ઇન્દોર, જેમ આ તમે બંને જ્યોતિર્લિંગ તો કરી જ લેવાના ત્યાં જાય એટલે પહેલાં તો. અને આ રીતના મેં તમને કીધું એમ ગુરુ, શુક્ર અને શનિવાર બપોર સુધીમાં બંને જ્યોતિર્લિંગ, ગુરુવારે બપોરથી લઈ અને શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં મેક્સિમમ તમને 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય. ત્યારબાદ ઇન્દોર છે એ બહુ સરસ જગ્યા છે ફરવા માટે અને ખાણીપીણી માટે, બહુ ફેમસ છે. એટલે ઇન્દોર તો જવું જ જોઈએ, જ્યોતિર્લિંગ તમે લ્યો એટલે. શનિવારે ત્યાંથી 11 વાગે ટ્રાવેલ્સ મળે છે, એ થોડી દૂર થશે. એનું સ્ટેન્ડ અત્યારે તો દૂર હતું, ઓમકારેશ્વરથી 10 કિલોમીટર જેવું આગળ છે, ત્યાંથી ઉપાડે છે. બીજી કદાચ ક્યાંયથી મળતી હોય તો તમારે થોડુંક ઓપ્શન અવેલેબલ. ગોઆઈ બીબો છે એ મને બહુ હેલ્પફુલ થઈ છે બધા બુકિંગ્સ માટે. ટ્રેન છે, બસ છે, હોટેલ્સ છે. મેં બીજી બધી પણ ઇઝ માય ટ્રીપ, મેક માય ટ્રીપ, IRCTCની એપ્લિકેશન છે, કન્ફર્મ ટિકિટ છે, ઘણી યુઝ કરી હતી, પણ મને ગોઆઈ બીબોમાંથી વધારે અનુકૂળ આવતું હતું. ત્યારબાદ ઇન્દોરમાં છે રેપિડોનો યુઝ તમે કરી શકો અને ત્યાંની પોતાની એપ્લિકેશન યાત્રા છે, બરાબર. ચલો યાત્રાની, ચલો એપ્લિકેશન, એની પોતાની જે લોકલ બસીસ હોય એના માટેની. એટલે એના દ્વારા પણ તમે ત્યાં મુસાફરી કરી શકો. પણ સમરમાં એટલે કે ઉનાળાના સમયમાં એ બસ નહીં લેવાની, બહુ મજા નહીં આવે. એટલે તમે કેબ બુક કરી શકો. રેપિડો બેસ્ટ ઓપ્શન છે. એમાં તમને કેબ છે, એસી કેબ છે, એ બધી જનરલી 200 આસપાસ રેન્ટમાં તમને મળી જશે કોઈ પણ એરિયામાં જવું હોય તો. અને એ બહુ સારું છે. એટલે તમે દાખલા તરીકે શનિવારે તમે ત્યાંથી દર્શન કરીને નીકળી જાઓ 11 વાગે, તો 3 વાગે તમે મોડામાં મોડા જ્યાં પહોંચી જાઓ. ત્યાં સ્નો સિટી જોવા જેવું છે. સ્નો સિટીમાં 3 રેકમેન્ડ કરીશું. એક તો સ્નો સિટી તો પોતે 1.5 કલાકનો સમય તમને આપે, 1.5 કલાક જેવો અંદર રહેવા માટે, એ તો તમારે કરવાનું હોય, ફરજિયાત હોય. ત્યારબાદ બહાર છે VR છે, એનો એક્સપિરિયન્સ લેવા જેવો છે વર્ચ્યુઅલ રિયાલિટીમાં. અને બીજું બોલિંગ જો ગમતી હોય ને તો એ કરવાની મજા આવે. બાકી એક હોરર છે કંઈક, અને બીજી 1-2 કંઈક છે રાઇડ્સ, બધું કોઈ ખાસ છે નહીં એટલું બધું. આ કરવા જેવું છે આ 3 વસ્તુ. પેલી ચેરમાં તમારે રિલેક્સ થવું હોય ને વસ્તુ હોય તો અલગ છે. અને પેકેજ એના મિક્સમાં પેકેજ એ આવે છે, 3-3, 4-4 વસ્તુ પસંદ કરી શકો તો તમે. એટલે સ્નો સિટી ઓનલાઈન બુકિંગ પણ એનું થઈ જાય, એ કરવા જેવું ખરું. ત્યારબાદ તમે સાંજે 6 વાગ્યા આસપાસ ફ્રી થઈ જાઓ તો ખજરાના ગણેશ મંદિર બહુ સરસ મંદિર છે. અને ત્યાં બીજા ઘણા મંદિર એવા સરસ છે કે તમને દર્શન કરવાની મજા આવે એવા સરસ. એટલે એ ત્યાં જઈ આવાય. અને ત્યારબાદ 8 વાગે પહોંચી જવાનું સરાફા બજાર. સરાફા બજાર છે એમાં તમને ખાણીપીણીની લોટ ઓફ વસ્તુ મળશે. ત્યાંની સ્પેશિયલ વસ્તુ જેટલી બનતી હોય ને બધી ટ્રાય કરવા જેવી છે. 1-2 વસ્તુ નામ આપી દઉં કે નહીં કરતા. એક ગરાળું, એ કંઈ ખાસ હોતું નથી. અને કંઈક બીજી એક મકાઈમાંથી બનતી વસ્તુ છે એ પણ એને. ત્યાંની જે સ્વીટ્સ છે ને એ બધી શક્ય હોય ને એટલી ટ્રાય કરવાની, ડાયાબિટીસ ન હોય તો. બહુ જબરદસ્ત છે. ભલે થોડી કદાચ ટેસ્ટ કરો પણ બધી ટેસ્ટ કરવા જેવી છે. અને બાકી તમને પસંદ આવે એ રીતના તમારી ચોઈસ મુજબ તમે ત્યાં બધું ખાઈ પી શકો. પગ મૂકવાની પણ ઘણી વખત જગ્યા નથી હોતી 10 વાગ્યા પછી રાતે. એટલે તમારે એ 1 વાગ્યા સુધી ખુલ્લી હોય બજાર, એટલે તમે આરામથી ત્યાં એન્જોય કરી શકો. ભાઈ રાતના તો હોટલમાં તમારે જઈ સૂઈ જવાનું. બીજા દિવસે સવારે સીધું તમે કોઈ પણ મોલ લઈ શકો. ત્યાંનો C21 મોલ પણ ફેમસ છે, ત્યાં જાઓ. અને ત્યારબાદ તમે C21 મોલથી ત્યાં 56 દુકાન છે. 56 દુકાન છે એ સરાફા બજાર છે એની જેમ જ ત્યાં પણ ખાણીપીણીનું બહુ સરસ છે.
ત્યાં પણ એન્જોય કરવા જેવું છે બધું. ત્યાંથી તમને જે વસ્તુ તમને મજા આવતી હોય બધું એન્જોય કરવાનું. એ બધું પતે એટલે સાંજે તમે ફિનિક્સ મોલ આવેલો છે, બહાર છે થોડો, પણ ત્યાં જવા જેવું છે. બહુ મોટો મોલ છે, કંઈક કહી છે કે કાં તો ઇન્ડિયાનો કે કંઈક બહુ સૌથી મોટો મોલ હોય તો એ છે, એવું કંઈક છે જે હોય, પણ છે અનુભવ કરવા જેવો છે, જવા જેવું છે. અને આ આપણા દિવસો થઈ ગયા. ગુરુવારે બપોરે આપણે દર્શન કરી લીધા. સામાન્ય બધા મંદિર મેં તમને પહેલાં વાત કરી એમ. શુક્રવારે સવારમાં તમે દર્શન કરી લીધા કાલ ભૈરવ મંદિર અને ગઢેજી માતાજીનું મંદિર. અને ત્યારબાદ તમે નીકળી ગયા છો ઓમકારેશ્વર માટે. ઓમકારેશ્વર આપણે નર્મદા મૈયાની આરતી સાંજે કરી અને મમલેશ્વર મહાદેવ જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરી લીધા. બીજે દિવસે વહેલી સવારે શક્ય હોય એટલું વહેલું તમે ત્યાં લાઇનમાં ઊભી જાઓ એટલે તમને વહેલાસર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. એ દર્શન પતી જાય એટલે કદાચ કંઈ ખાસ કંઈ હોતું નથી જોવા જેવું. પછી તમારે શક્ય હોય એટલું વહેલું ઇન્દોર પ્રસ્થાન કરી દેવાનું અને ત્યાં તમે સીધું જઈને પહેલાં સ્નો સિટી એન્જોય કરો, પછી ખજરાના ગણેશ એન્જોય કરો. મંદિર ત્યાં ઝાઝા છે, તમારી ઈચ્છા મુજબ તમે લઈ શકો. એટલે આ આપણે દિવસની વાત કરીએ છીએ શનિવારની. ગુરુવારે આપણે મંદિર કર્યા, શુક્રવારે આપણે સવારે કાલભૈરવ કર્યું અને શનિવારે આપણે જ્યોતિર્લિંગ કર્યું ઓમકારેશ્વરનું, અને એ જ દિવસે આપણે ઇન્દોર પણ પહોંચી ગયા. એટલે ઇન્દોર પહોંચો ત્યાં સુધીમાં ગુરુ શુક્ર શનિ આટલા દિવસમાં તમારે જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા. હવે શનિવારે બપોર પછી તમારે ઇન્દોરમાં તમારે જે રીતના તમારે મંદિર લેવા હોય, સ્નો સિટી લેવું હોય તો આવું બધું સરાફા બજાર છે એ બધું કરવાનું. હવે શનિવારે નીકળી જવું હોય તમારે તો તમારે 56 દુકાન અથવા સરાફા બજાર બેમાંથી એક પસંદ કરવું પડશે ને મોલ તમારે ન લઈ શકાય પછી. પણ જો તમારી પાસે સોમવારેની રજા તમે લઈ લેતા હોય કે કોઈ પણ રીતના મેનેજ થઈ જતું હોય તો રવિવાર આખા દિવસમાં મોલ્સ ત્યાંના ફેમસ છે એ પણ આવી જાય અને 56 દુકાન પણ આવી જાય. રાત્રે પાછી ઘણી ટ્રેન્સ અવેલેબલ છે. બેસ્ટ ઓપ્શન છે તમને જો ડાયરેક્ટ ટ્રેન વેરાવળ માટે ન મળે ને તો રેલવેનું નેટવર્ક એટલું કોમ્પ્લિકેટેડ છે ને કે તમે અગાઉના અઠવાડિયાથી તમારે બધા ઓપ્શન સર્ચ કરતા રહેવાના. એમાંય હમણાં ચાંદલોડિયા બી કંઈક રેલવે સ્ટેશન છે, ત્યાં અમુક ટ્રેન ઊભી છે ને અમુક છે એ ગાંધીનગર કેપિટલ જાય છે ને એવું કંઈક છે અત્યારે ઇસ્યુ થોડા ઘણા. તો એનું બેસ્ટ ઓપ્શન છે વિરમગામ. વિરમગામ એ બંને ટ્રેન જાય, ગાંધીનગર કેપિટલવાળી પણ ત્યાં હોય અને ચાંદલોડિયા સ્ટેશનવાળી પણ ત્યાં તમને મળી જાય. એટલે તમે જ્યારે રિટર્નમાં સર્ચ કરો ને ત્યારે એક બેસ્ટ ટ્રેન છે 9:30 વાગે રાત્રે ઉજ્જૈનથી ઉપડે. ખરેખર એ ઇન્દોરથી ઉપડે છે પણ તમને બુકિંગ છે ને ઉજ્જૈનથી આપે છે, એટલે બોર્ડિંગ તમારે ત્યાંથી જ કરવું પડે. ટિકિટ તમને આગળથી લેવા દે પણ એનું એટલે એ રાત્રે 9:30 વાગે તમને મળે એ ટ્રેન. તો સવારે તમને 10 વાગે વિરમગામ ઉતારે. ત્યાંથી જ 11:30 પાછી એક ઇન્ટરસિટી એક્સપ્રેસ છે 11:30 વાગે, એ તમને સાંજે 7:30 વેરાવળ પહોંચાડી દે. એમાં પણ ચેર કારમાં લઈ લેવાનું, એસીમાં બધું. એક જોરદાર શિયાળો ન હોય તો બધું એસીમાં જ કરવાનું. હોટેલ્સ પણ તમને 1500 આસપાસ, 2000 આસપાસ, 1500 આસપાસ તો આરામથી મળી જ જાય છે એસી હોટેલ્સ બધી. અને સામાન્ય પીક સિઝન હોય તો તમારે એડવાન્સ બુકિંગ હોટેલનું બધું કરાવી રાખવું પડે. બાકી સામાન્ય દિવસો હોય અને આજુબાજુમાં શનિ રવિની આગળ પાછળ 1-2 રજા તમે અરેન્જ કરી શકતા હોય તો કંઈ એની પણ જરૂર નથી. તમે રસ્તામાં જ તમે બુકિંગ કરાવતા જઈ શકો. એટલે વેલ પ્લાન કરી અને તમે આ ટૂર ઉજ્જૈન, ઓમકારેશ્વર અને ઇન્દોર કરી શકો.